રાજકોટના કોઠારિયા સોવંટ ફાટક પાસે આવેલ ન્યૂ એરા ટેકનોલોજી નામના કારખાનામાં લાગી આગ। રાજકોટના કોઠારિયા સોવંટ ફાટક પાસે ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલા ન્યૂ એરા ટેકનોલોજી નામના કારખાનામાં કોઈ કારણસર આગ લાગી। રાજકોટ ફાયર સ્ટેશનની જાણ થતાં ઘટના સ્થળ પર પહોંચી લાંબા સમય બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો અને આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આગના કારણે બધું બળીને ખાખ થઈ ગયું છે। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આગ લાગવાનું કોઈ કારણ હજુ સામે આવ્યું નથી અને આશરે 7 થી 8 લાખનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। मैं स्टेशन फायर ऑफिसर રાજકોટ ફાયર ઇમરજન્સી સર્વિસીસ મોઇન શેખ। સવારે 8:52 રાજકોટ ફાયર કંટ્રોલ રૂમમાં એક મેસેજ મળ્યો હતો કે સોલવેન્ટ વિસ્તારના અંદર ન્યૂ એરા કરીને એક ઇન્ડસ્ટ્રીઝ છે, એમાં ફાયર થઈ છે। ફર્સ્ટ ટર્નઆઉટમાં કોઠારિયા ફાયર સ્ટેશનથી એક ફાયર ટેન્ડર અહીંયા ઘટના સ્થળે પહોંચ્યું હતું। અહીંયા આવીને જોયું તો આગ થોડું સ્પ્રેડ થઈ ગઈ હતી, તો માટે બીજા 2 ફાયર ટેન્ડર પણ અહીંયા સપોર્ટિંગમાં બોલાવેલા હતા। ટોટલ 3 ફાયર ટેન્ડર રાજકોટ ફાયર બ્રિગેડના અહીંયા કામે લાગ્યા હતા અને સમથિંગ 1 કલાકની અંદર આગને સંપૂર્ણપણે બુઝાવી દીધેલ છે। એમાં કોઈ પણ પ્રકારની જાનહાનિનો મેસેજ મળેલો નથી। અહીંયા અમારે સમથિંગ 25 ફાયર ફાઇટર અહીંયા અવેલેબલ છે। નુકસાનની જાણકારી હજુ મળી નથી, અંદાજે પણ હજુ અમને કોઈ ઓનરે કંઈ કીધું નથી। એ બી એનું પ્રાથમિક કારણ હજુ જાણવા મળેલ નથી। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।